इष्टदेव परात्पर ब्रह्म राजाधिराज भगवान श्री हरिकृष्ण महाराज तथा सर्ववाला मित्रों, भाइयों, बहनों, माताओं तथा सर्व मोक्ष भागी जीवात्माओं ने मारा भाव और हृदय थी प्रणाम। आजे संत भक्त चरित्रमाला में भगवान एक महान मित्र, एक परम मित्र सुदामा एमना जीवननी यशोगाथा आपणे गायशुं। भगवानना एक गरीब मित्र सुदामा केवा एमना संस्कारो हता, केवी एमनी भक्ति हती, एमना पत्नी केवा सुशील अने केवा सद्गुणी हता, दुखमां एमने केवी रीते साथ आपता अने भगवान कृष्ण एमना मित्रने केवी रीते मदद करे छे त्या बधी ज कथाओ एमां आवरी लेवामां आवशे। तो वाला मित्रों, आपणे सांभळीए भगवानना एक परम मित्र सुदामा चरित्र एमनी कथा। हाल में पोरबंदर शहर से ते प्राचीन काल में सुदामापुरी नामे प्रख्यात हती। ते नगर में सुदामा नामना एक पवित्र ब्राह्मण रहता हता। पंच विषयोमांथी विरक्त एटले वैराग्यवान, ब्रह्मवेता, अत्यंत शांत, अंतकरणवाळा अने जितेन्द्रिय तेओ गृहस्थाश्रमीमां होवा छतां देवनी ઈચ્છાથી મળેલા સાધનો વડે આજીવિકા ચલાવવાવાળા હતા। હે પરીક્ષિત, એ માને છે કે મારા નારાયણે મને જે કંઈ આપ્યું છે એને હું જ સંતોષથી ભોગવવા માગું છું। એમની પત્નીનું નામ હતું સુશીલા, જેનું નામ એવા જ એમના ગુણ। સુશીલાનો સ્વભાવ શાંત, સંતોષી અને પ્રતિવ્રતા ધર્મપરાયણ હતા। ઈશ્વરની પાસે પ્રાર્થના કરી માગજો કે હે પ્રભુ, જો આપ તો સંસ્કારી અને સદ્ગુણી પત્ની આપજો કે જેથી અમારું જીવન સુખમય અને પ્રભુ પરાયણ પસાર થાય। એવી પત્ની નહીં આપતા કે સાંજ પડે ધોકા લઈને અમારે બંનેને ઊભા રહેવાનો સમય આવે, એવો સમય ન આવે એવી ભગવાનને પ્રાર્થના કરજો। એ સુદામાનું જીવન અતિશય સરળ છે। એની પત્ની સુશીલા એ પણ અતિ સરળ અને સદ્ગુણ સંબંધ છે। જેનું જીવન સરળ હોય, જેમનો સંસાર પણ સુંદર અને સુખમય હોય છે। જેનું જીવન સરળ નથી એનો સંસાર ખતરનાક નીવડે છે। સમય જતાં સુદામાજીના જીવનમાં ગરીબીએ ભરડો લીધો છે। જેમ જેમ સુદામાનું જીવન આગળ વધતું ગયું એમ એમ એમની ગરીબી ભરડો લેતી ગઈ। એક દિવસ હે રાજા, સુદામાજી ભિક્ષાવૃત્તિ માટે ગયા। ઘરે એમની સ્ત્રી બેઠી છે। મધ્યાહનનો સમય થયો એટલે બાળકો ભૂખ્યા થવાથી રડે છે। બાળકો બોલે છે, માં, આ બાજુના ઘરમાં બાળકો કહે છે કે અમે તો 4 વાર ખાઈએ છીએ, માં તું તો અમને એકવાર પણ પેટ ભરીને ખાવા નથી આપતી। સુશીલા ભારે હૃદયે રડે છે। બેટાઓ, મારું જીવન ગરીબીથી ઘરાયેલું છે। આપણા ઘરમાં એવું કાંઈ નથી કે જે હું તમને આપી શકું અને તમારા ભૂખનું દુઃખનું કારણ હું શાંત કરું। બાળકો રડવા લાગ્યા। બાળક છે એ માના દિલનો ટુકડો છે। માં બધું સહન કરી શકશે, પણ બાળકની આંખના આંસુ સહન નહીં કરી શકે। હે પરીક્ષિત, સુશીલાને વિચાર આવ્યો, આમને આમ મારું જીવન ક્યાં સુધી વ્યતીત રહેશે? સુદામાજીની કથા એ માનવના જીવનનો આદર્શ નમૂનો છે। જિંદગી કેવી હોય છે, જિંદગી કેવો બોધપાઠ આપે છે, એ ભાગવતજીની કથા અંત ભાગમાં આવે છે। ભાગવતજીનું જીવન એ માનવનું જીવન કેવું હોય એ આપણને બતાવે છે। એ સુદામાની કથા બતાવે છે કે માણસ એમ માને છે કે પુરુષાર્થ કરું તો પૈસાદાર થઈશ, પણ સુદામાની કથા એક વાત આપણને સાફ કહે છે, પુરુષાર્થથી કેટલું મળે અને ભગવાનની કૃપાથી કેટલું મળે આ કથાના અંતમાં આપણને સમજાશે કે સુદામાનું દારિદ્ર્ય કેવળ ભગવાનની કૃપાથી જ નાશ નથી પામ્યું અને ભક્ત સુદામાના ઘરમાં
રિદ્ધિ સિદ્ધિ પણ શ્રી નારાયણની કેવળ કૃપાથી જ થઈ છે. બાળકોને નારાજ જોઈ સુશીલાની આંખમાં આંસુ આવે છે. હે રાજન, સુશીલા જ્ઞાની છે, સમજુ છે, છતાં આજે નિરાશ થઈને રડે છે. બાળકોને રડતા સાના રાખવાની કોશિશ કરે છે, પણ બાળકો સમજતા નથી. એવામાં સુદામા ત્યાં આવ્યા. હે રાજન, આજે પરિણામ એ આવ્યું કે સુદામા આખા ગામમાં ભટક્યા, પણ છપટી એમને લોટ મળ્યો નથી. દુનિયા જાકારો કરે ત્યાં સુધી સારું. જગતનો માલિક પ્રજા જાકારો કરે એવું ક્યારેય કર્મ ન કરતા. ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરો તો કંઈ નહીં, પણ પ્રભુએ માનવનું જીવન આપ્યું તો એટલું તો અવશ્ય યાદ રાખજો કે આવતા જન્મના હાથમાં રામપાત્ર લઈને લોકોને ત્યાં ભટકવું ન પડે, લાચારી કરવાનો સમય ન આવે. માનવીના જીવનમાં ભીખ માગવા જેવું કોઈ ભયંકર દુઃખ નથી. વ્યક્તિની પાસે વ્યક્તિ નથી માગતી, પણ વ્યક્તિની પાસે સમય ભીખ મગાવે છે. આજે સુદામા હાથમાં તોલડી હાથમાં લઈને ઘરે પાસા ફેર્યા છે. સુશીલાને રડતી જોઈને કહે છે, દેવી તું આજે કેમ નારાજ દેખાય છે? સુશીલાએ સામે હાથ જોડ્યા છે. તે બોલે છે, પ્રભુ આપનું દિલ નહીં સમજતું હોય, આપ મારી પરિસ્થિતિને નહીં ઓળખી શકો, પણ હે નાથ, આજે આ ઘરમાં કાંઈ નથી. આપ તો ઘરમાંથી ચાલ્યા જાઓ, પણ આ બાળકો મને સાંજ સુધી ખાવા માટે પજવા કરે છે. આપ જાણો છો, મધ્યાહને હું રોટલો કરી આપું છું અને ચારેય બાળકોને એક એક ટુકડો વહેંચીને આપું છું. એની પીસે અથાણું શાક કંઈ જ નથી, પણ આ લાકડાના ખાણિયા ઉપર ચટણી ખાંડી હોય એના ઉપર થોડું પાણી નાખી મારે કહેવું પડે છે, બેટાઓ આ ખાણિયાની સાથે રોટલો ઘસી અને પછી ખાઓ. એના કાંઠા ઉપર ચટણી જે હોય એના ઉપર પાણી નાખ્યું હોય, બાળકો એટલું ઘસે એટલે થોડુંક સારું લાગે અને તીખું લાગે. એવી રીતે બાળકો મન મનાવીને ખાય છે. વિચાર કરો, સ્વર્ગના દેવો જે મનુષ્ય જન્મને દુર્લભ જાણવા ઈચ્છે, એ મનુષ્ય જન્મ પ્રભુએ કૃપા કરીને આપ્યો હોય અને હાથમાં રામપાત્ર લઈને માગવું પડે એવી આકરી કફોડી સ્થિતિ હોય તો પ્રભુને વિનંતી કરજો, મને માણસ નહીં બનાવતા, એના કરતાં પશુ બનાવજે. ગામના ઉકરડા ખાઈને પેટ ભરીશ, પણ ભીખ માગવાનો સમય આવે એવો સમય ન આપતા. સુશીલા બોલે છે, નાથ, મારા આત્માને એ દુઃખ થાય છે કે મને ખાવા ન મળે તો કાંઈ નહીં, પણ આ નિર્દોષ પણ આ નાના નાના બાળકોને હું શું ખાવા આપું? હે પ્રભુ, દિવસ અને રાત્રિ મારું દિલ રડી રડીને ખલાસ થઈ ગયું છે. સુખદેવજી બોલે છે, રાજન, આજે સુશીલા સુદામાની સામે હાથ જોડીને કહે છે, હે નાથ, મારો આત્મા મને એમ કહે છે, આવા માનવના જીવન કરતાં ઝૂંપડી સળગાવી દઈ જંગલ ભેગા થવું એમાં શું ખોટું છે? તમને નથી લાગતું કે આ દરિદ્રતાનો અંત ક્યાંય દેખાતો નથી? સુદામા બોલે છે, દેવી તું જેટલું બોલે છે એના કરતાં મારો આત્મા 4 ગણો વધારે બોલ્યા કરે છે. દેવી, મને રાત્રે નિંદ્રા નથી આવતી. હું રાત્રિ દિવસ એક જ વાતને વિચારું કે આ દિવસે દિવસે ભૂખમરો વધતો કેમ જાય છે? સુશીલે, તને એમ નથી લાગતું કે મારો પતિ કંઈ પુરુષાર્થ કરવામાં બાકી નથી રાખતો, પણ પુરુષાર્થ કરી કરીને મારા પગના તળિયા ઘસાઈ જાય? હું સવારના 7 વાગ્યાથી ભીખ માગવા નીકળું. દેવી, મને માગવા જેવું કોઈ વસમું દુઃખ લાગતું નથી. આ ઘરનું બારણું છોડું ત્યારે મને થાય છે માગવા કરતાં મોત પ્રભુ આપે તો વધારે સારું. માનીશ દેવી, હું કોઈને ઘરે જાઉં, તોલડી ધરીને ઊભો રહું, તોલડીમાં છપટી લોટ નાખ્યા પછી તિરસ્કાર કરે તો બરાબર, પણ દેવી, જેને ઘરે જાઓ એ માણસ આપે તો નહીં, પણ તિરસ્કાર કરીને કહે, આ જુવાન જોત થઈને ભીખ માગવા શું નીકળ્યા છો? થોડી મજૂરી કરો તો. આવા વસનો સાંભળી મારું મન નિરાશ થાય. તો શું હું મજૂરી નથી કરતો? હું વિદ્વાન નથી? શું હું ભણેલો નથી? તું નહીં માનીશ કે મારા ધણી અભણ છે?
હે સુશીલે, યાદ રાખી લે કે સાંદીપતિના આશ્રમમાં જ્યાં દ્વારકાધીશ ભણ્યો, એ જ પાઠશાળામાં, એ જ આશ્રમમાં રહી સુદામો ભણ્યો. પ્રભુ ભણ્યા એના કરતાં વધારે હું ભણ્યો. પણ લાચાર શું, આજે નારાયણ દ્વારકાધીશ સોનાની દ્વારકાનો માલિક છે અને હું ભિખારી. મારી વિદ્યા મને કામ નથી લાગતી. તને એમ લાગતું હશે કે નારાયણ બુદ્ધિશાળી છે એટલે દ્વારકાનો માલિક થયો અને મારો ધણી બુદ્ધિ વિનાનો એટલે ભૂખ મરાયું. પણ આવું ન સમજતી. તું ગુરુ સાંદીપનીને ક્યારેક પૂછજે કે સુદામા, કૃષ્ણ અને બલરામ ત્રણેય તમારી પાસે ભણતા હતા, એ તેજસ્વીમાં ત્રણમાં વધારે કોણ હતું? દેવી, આ સાંદીપની તરત જ કહેશે સુદામો. સુદામા જેવો બુદ્ધિશાળી અને તેજસ્વી બીજું કોઈ નહોતું. પણ દેવી, ઈશ્વર મારા ઉપર રૂઠેલો છે. શ્રી નારાયણની મારા ઉપર કૃપા દ્રષ્ટિ નથી, એટલે હું શું કરું? જ્યાં જાઉં ત્યાં પાસો પડું છું. દેવી, હું કોઈને ઘરે જાઉં ત્યાં મને આપે તો નહીં, પણ તિરસ્કાર કરે છે. ઘર ચલાવવાની શક્તિ ન હોય તો તું પરિણો શું કામ? આવું કહેશે દેવી. મને લાગે છે એ લોકો સાચું જ કહેતા હશે. પણ આ ભાન જો તારા બાપના માંડવે આવ્યા પહેલાં થયું હોત તો મારા ભાવિના પડદાનો મને પહેલેથી ખ્યાલ હોત તો તારા માંડવે નહીં આવત. મારા આત્મામાં એ અફસોસ થાય છે. મેં તારા મા બાપની આશા ઉપર મેં પાણી ફેરવું છે. તારા મા બાપ આશા રાખીને બેઠા હશે. સુદામા જેવા પવિત્ર વિદ્વાન બ્રાહ્મણને મારી દીકરી આપીશ, એ દીકરી સુખી થશે. હે દેવી, હું લાચાર છું. તને ખાવાનું કે પહેરવાનું હું પૂરું પાડી આપતો નથી. હવે તો નારાયણ પાસે હું પણ ઝંખું છું કે આમાંથી હવે છુટકારો થાય. શાસ્ત્રો બોલે છે મનુષ્યની જિંદગી ઘણી મૂલ્યવાન છે, પણ ક્યારેક ક્યારેક વ્યક્તિને જિંદગી બોજારૂપ દેખાય છે અને એનું જીવન ભારરૂપ દેખાય છે. 500 ગ્રામ પેકેટ હાથમાં નડતર રૂપ લાગે, એ 500 ગ્રામ પેંડા પેટમાં પધરાવી દે પછી એનો ભાર લાગે નહીં. એમ પોતાનું જીવન શ્રી નારાયણને કૃષ્ણ અર્પણ કરે તો પછી ભારરૂપ તમને નહીં લાગે, નડતર રૂપ નહીં લાગે. માનવીના જીવનમાં જિંદગી અમૂલ્ય હોવા છતાં ક્યારેક તે ભારરૂપ લાગે છે. સુખ અને દુઃખમાં સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં રહી પ્રભુની મરજી પ્રમાણે જીવન જીવીએ તો જિંદગી ભારરૂપ કે બોજારૂપ નહીં લાગે. અખંડ આંતરિક અને આનંદમાં રહી શકાશે. સુશીલા બોલે છે, નાથ, આનો હવે કોઈ રાહ છે કે નહીં? સુદામા બોલે છે, હે દેવી, હવે તો એક નારાયણનો આધાર છે. સુદામા શ્રી નારાયણનું ધ્યાન લગાવી પ્રભુને જરા ઠપકાના રૂપમાં કહે છે, હે નારાયણ, તને મહાત્માઓ વિશ્વંભર કહે છે, તું સારી દુનિયાનું ભરણ પોષણ કરે છે, તો પછી તારા રજિસ્ટરમાંથી અમારા 5-6 જણાના નામ શું કમી થઈ ગયા? હે પરીક્ષિત, સુદામાજી નારાયણને દોષ દેવા લાગ્યા. જરા પણ ભૂતકાળમાં ડોક્યું કરે તો એમની આંખની સામે એક દ્રશ્ય, એક બનેલી ઘટના એમને દેખાણી. સ્મૃતિ તાજી થઈ. જ્યારે દુઃખનો સમય આવે ત્યારે માણસ અકળાઈ ઉઠે છે અને ઈશ્વરને ધમકાવા માંડે છે. પણ ખરી રીતે મનુષ્ય સમજવું જોઈએ કે પાપ કર્યા હશે તો જ મને દુઃખના દિવસો આવે, તો જ મને આવા દુઃખો અનુભવાય. સુખને માટે માણસ દેવની માનતા કરે છતાં સુખ ક્યારેય આવતું નથી. દુઃખને માટે માનતો નથી છતાં દુઃખ પીછો છોડતું નથી. સુખને ઝંખે પણ સુખ હાથ લાગતું નથી. હે રાજન, સુદામાની આંખમાં ક્ષિપ્રા નદીનો કિનારો, એ સાંદીપનીનો આશ્રમ, પોતાના રહેવાની જગ્યા એમને દેખાવા માંડી. એ ઘડી પર સ્થિર થાય ત્યારે બાજુમાં લાકડાનો બાંધેલો ભારો અને એક બાજુ કૃષ્ણ અને એક બાજુ બલરામ દેખાય. આ દ્રશ્ય જોતાની સાથે જ સુદામાનો આત્મા શાંત થઈ ગયો. તે પત્ની પ્રત્યે બોલે છે, સુશીલે, મેં ઈશ્વરને ઠપકો ખોટો આપ્યો. આપણા ભૂખમરાનું બી મેં મારા હાથે જ વાવ્યું છે. હવે તો મારે એનું ફળ ખાવું જ પડશે. હે સુશીલે, હકીકત એવી છે, તારી સાથે
મારા લગ્ન નહોતા થયા ત્યારે મેં મારા હાથે જ છિપ્રા નદીને કિનારે ભૂખમરાનું બી વાવી દીધેલું. સુશીલા કહેશે, નાથ, એવું તે તમે શું પાપ કર્યું? સુદામાજી કહેશે, દેવી સાંભળ, હું જ્યારે સાંદીપનીને ત્યાં ભણતો હતો ત્યાં એકવાર ગોરાણીમાએ લાકડા માટે આજ્ઞા કરી. હું કૃષ્ણ પ્રભુ અને બલરામજી જંગલમાં લાકડા લેવા માટે ગયા. ગોરાણીમાને થયું કે ચોમાસાની ઋતુ છે, બાળકો ભૂખ્યા થશે, એટલે મને બોલાવીને 3 મુઠ્ઠી છણા આપ્યા અને કહ્યું, જો સુદામા, 1 મુઠ્ઠી તારા, 1 મુઠ્ઠી કૃષ્ણના અને 1 મુઠ્ઠી બલરામના. તમે 3 ભાઈઓ જ્યારે ભૂખ લાગે ત્યારે આ છણા ખાજો. હે સુશીલે, આ વાતને દ્વારકાધીશ જાણતો નથી. અમે 3 જણા ગયા, લાકડાના ભારા બાંધ્યા, ચાલવાની તૈયારી કરી. એ જ વખતે આકાશમાં મેઘમંડળ સવાણું, વરસાદ વરસવા લાગ્યો. સૂર્યનારાયણ અસ્તાસળમાં પામી ગયો અને ઘરઘોર અંધકાર સવાયું. હે દેવી, એવો તો ઘનઘોર વરસાદ પડ્યો, કોઈને જોઈ શકતું નથી. નારાયણ બોલે છે, સુદામા, ભૂખ લાગી છે. મને પણ થયું કે ક્ષુધા બહુ લાગી છે. મને સાંભળી આવ્યું કે પેલા ચણા મારી પાસે છે. હે દેવી, મારા પેટમાં પૂરેપૂરી ભૂખ લાગેલી. મને વિચાર આવ્યો, જો વાત કરીશ તો આ બંનેને મારે 1 મુઠ્ઠી છણા આપવા પડશે. એના કરતાં હું એકલો ખાઈ લઉં તો મારી ભૂખ શાંત થાય. કોઈના ભાગ્યનું જૂટવીને ખાશો નહીં, કોઈને આપીને ખુશ થજો. કોઈનું જૂટવી લઈ ખાઈને ખાશો, કોઈના ભાગને ખાઈ જશો તો દારિદ્ર્ય જરૂર આવશે. સુદામાજી કહે છે, હે દેવી, એકલો 3 મુઠ્ઠી છણા ખાઈ ગયો. પેલા છણા મોંમાં દાંતથી ભાંગે એટલે કટ કટ એવો અવાજ થાય. કૃષ્ણજી કહે છે, મિત્ર, તારી બાજુથી કટકટ અવાજ શેનો આવે છે? દેવી, મારા પેટમાં પાપ હતું એટલે મેં ઈશ્વરને પણ છેતર્યો. મહાત્માઓ કહે છે, વ્યક્તિને છેતરે ત્યાં સુધી તો ઠીક, પણ કોઈ દિવસ ઈશ્વર જે અંતર્યામી એને છેતરવાની કોશિશ ભલા થઈને કોઈ દિવસ કરશો નહીં. મહાત્માઓ ના પાડે છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા, માનવીને નથી છેતરતો, પણ અંતરાત્માને અંતરમાં બેઠેલા અંતર્યામી નારાયણને છેતરે છે. વ્યક્તિ બીજી વ્યક્તિને છેતરતી નથી, પણ ખુદ પોતાની જાતને છેતરે છે. હે દેવી, હું જૂઠું બોલ્યો. લાલા, તારું શરીર ક્ષત્રિય છે, હું બ્રાહ્મણ છું. મારાથી ઠંડી સહન થતી નથી એટલે મારા શરીરમાં ધુજારો થાય છે. એ ધુજારીથી મારી દાઢી હલે છે અને દાંતની સાથે દાંત ભટકાય છે એટલે એનો અવાજ કટ કટ થાય છે. આમ જૂઠું બોલી હું એકલો 3 જણાની 3 મુઠ્ઠી ખાઈ ગયો. એ વખતે મને ખબર નહીં કે ભૂખમરાનું બી હું વાવી રહ્યો છું. પછી તારી સાથે લગ્ન થયું. મારે સરસ મજાનું મકાન હતું. મારા બાપને ત્યાં રિદ્ધિ સિદ્ધિઓ હતી. હું ઘણો સુખી હતો અને સંપત્તિવાળો હતો. પણ એ મારા ભૂખમરાનું ઝાડ જેમ જેમ વધતું ગયું એમ એ મારા જીવનનો ભરડો લેતું ગયું. હે દેવી, હું અને તું બંને ભૂખમરામાં છપડાણા છીએ. હે પ્રિયે, બતાવ હવે હું શું કરું? માણસ લાચાર છે. દુનિયા બોલે છે કે ગરીબી હટાવવી છે, પણ ગરીબી એ કોઈ ચમત્કારથી હટતી નથી. સુશીલા બોલે છે, સ્વામીનાથ, એ ભૂખમરાના ઝાડને કુહાડાથી કાપી નાખીએ તો ન ચાલે? સુદામા કહે છે, હે દેવી, આ લોકના કુહાડા અને કરવત વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા, પણ દરિદ્રતાના ઝાડને કાપવાના કુવાડા કે કરવત હજી સુધી નથી મળ્યા. પણ ગરીબી એ કોઈ ચમત્કારથી હટતી નથી. જ્યાં સુધી ધર્મના ચોકઠામાં ભારતીય પ્રજા નહીં રહે ત્યાં સુધી બાહ્ય રાજકીય શાસનથી કોઈ દિવસ માણસની ઉપર કંટ્રોલ લાદી શકાશે નહીં. સત્તા और શાસન દોનો માણસના શરીરને બાંધી શકે, મન અને આત્માને નહીં. આજે શાસન એમ કહે છે, તમે સંગ્રહખોરી ન કરો. વ્યક્તિ ધર્મના ચોકઠામાં હશે તો ધોળા દિવસે લાખો રૂપિયાના બંડળ મળશે.
તો ઘરના પૈસે રિક્ષા કરી પોલીસ સ્ટેશને જાહેર કરશે, મને આ જડ્યું છે. પણ માણસ અને સત્તાથી આજનો માણસ એટલું સમજે છે, કોઈ ભાળે એમ ચોરી ન કરાય, એટલે કોઈ ન ભાળે એમ તિજોરી તોડી સાલતો થઈ જાય છે. શાસન ઓર સત્તા એ માણસના શરીર ઉપર કાબુ લઈ શકે, સત્તા માણસના મન ઉપર કે વિચારો ઉપર કાબુ મેળવી શકતો નથી. આથી આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુ કહેતા, વ્યક્તિને જીતવી હોય તો સત્તાથી નહીં જીતી શકાય, પ્રેમથી જીતશો તો સદાને માટે જીતાઈશ. સુખદેવજી સાવધાન કરીને કહે છે, હે રાજા. સુશીલા બોલે છે, હે સ્વામીનાથ, મેં એવું સાંભળ્યું છે કે દ્વારકાધીશ અતિશય દયાળુ છે. આપ એમની પાસે જશો તો મને લાગે છે કે જરૂર નારાયણ કંઈક આપણા પર દયા કરશે. પત્ની બહુ ડાયા છે. વિચાર કર્યું, મારા પતિ નારાયણના શરણાર્થી થશે તો જરૂર સુખી થશે. પુરુષાર્થમાં પરમાત્મા ભળે એટલે માણસ સુખી થાય છે. સુદામા બોલે છે, દેવી, હું જાઉં તો ખરો, પણ નારાયણને ભેટ આપવા જેવી કંઈક મને તું વસ્તુ લાવી આપ. સુશીલાએ 3 મુઠ્ઠી પૌવા આપ્યા છે. 18 શીથરામાં બાંધ્યા. હાથમાં તે પોટલી લઈ સુદામા હવે દ્વારકા આવ્યા છે. દ્વારકાધીશના મહેલની સમીપે આવીને ઊભા. પ્રભુના મહેલના ચોકીદારો વિચાર કરે, જીવનમાં મેં ભિખારી તો ઘણાય જોયા, પણ લાગે છે કે આ કોઈ મૂર્તિમાન ભિખારી આવ્યો હોય. દ્વારપાળ બોલે છે, વડીલ, આપ કોણ છો? તે કહે છે, હું સુદામા છું, દ્વારકાધીશનો બાળ સખા છું, એમના દર્શને આવ્યો છું. પેલો ચોકીદાર હસવા લાગ્યું, અમારા નારાયણને ભાઈબંધ કોઈ ન મળ્યા હોય તો આવા ભિખારી કેમ મળ્યા હશે? આગળ પૂછે છે, આપને શ્રી નારાયણને મળીને શું કામ છે? 2-5 રૂપિયા જોઈતા હોય તો અમે આપીએ. સુદામાના આત્માને આ સાંભળીને દુઃખ થયું. તે વિચાર કરે, આમાં આ વ્યક્તિનો વાંક નથી, પણ મારી ભિખારી અવસ્થાનો આ વાંક છે. એ આવી ખરાબ છાપ પાડે છે કે આ ભિખારી માગવા માટે આવ્યા છે. સુદામાજી દ્વારપાળને કહે છે, ચોકીદાર, હું તારા નારાયણની પાસે પૈસાની ભીખ માગવા માટે નથી આવ્યો, તારા નારાયણને 3 મુઠ્ઠી પૌવાની ભેટ આપવા માટે આવ્યો છું. મારા જીવનમાં મને માગવું ગમતું નથી, હું લાચાર છું. મને પ્રભુએ આપેલ જે બુદ્ધિ અને ગુરુ સાંદીપનીના આશ્રમમાં મેળવેલ કેળવણી એ મારા આત્માને એટલી બધી મૂંઝવે છે. મારો અંતરાત્મા મને પૂછે છે, તું ભણ્યો શા માટે? ભીખ માગવા માટે તું ભણ્યો? મારી યુવાન અવસ્થા મારી મશ્કરી કરે છે. આવી સરસ યુવાવસ્થા હોવા છતાં હાથમાં રામપાત્ર લઈને ભીખ માગવાનો ધંધો કરે છે. આમાં બોલતા સુદામાની આંખમાંથી આંસુ પડવા લાગ્યા છે. પેલા દ્વારપાળને લાગે છે કે આ કોઈ પવિત્ર બ્રાહ્મણ હોય. તે બોલે છે, દાદા, નારાજ થશો નહીં, હું અબી દ્વારકાધીશને પૂછીને આવું. સોનાના પલંગમાં નારાયણ પોઢ્યા છે. માનવનું દર્પણ જો હોય તો આ સુદામાજીની કથા છે. દશમ સ્કંદના અંત ભાગની આ કથા છે. સુખના શિખર ઉપર દ્વારકાધીશ જ્યારે દુઃખની તળેટીમાં સુદામા. દેખો માનવતા હવે શું કામ કરે છે. માનવતા કોનું નામ કહેવાય એ હવે તમે જોવો. દ્વારકાધીશ સૂતા છે. સત્યભામા અને રૂક્ષ્મણીજી પગ સંપી કરે છે. ચોકીદારે આવી હાથ જોડીને કહ્યું, પ્રભુ, કોઈ પવિત્ર બ્રાહ્મણ દ્વાર આગળ ઊભો છે. પ્રભુ બોલે છે, ક્યાંથી આવે છે? ચોકીદાર કહે છે, પ્રભુ, એ કહે છે, હું સુદામા પૂરીથી આવું છું. પ્રભુને લાગ્યું સુદામા તો કદાચ નહીં હોય ને. તેઓ ચોકીદારને કહે, તે બ્રાહ્મણે નામ કાંઈ કહ્યું છે? ચોકીદાર કહે, પ્રભુ, એ બ્રાહ્મણ તો એમ કહેશે કે હું કૃષ્ણલાલનો બાળ સખા છું, મારું નામ સુદામા છે. હે પરીક્ષિત, સુદામાનું નામ સાંભળતા જગતનો માલિક પલંગ ઉપરથી એકદમ નીચે ઉતરી ગયો
અને પોતાના મિત્રને સત્કાર કરવા માટે દોડી ગયો. ઓઢેલું પિતાંબર પણ પડ્યું રહ્યું. સમીપે આવી સુદામાની સામે હાથ જોડ્યા. સુદામાના પગમાં માથું ઝુકાવતા જાય અને સુદામાને બાથમાં લઈને ભેટી પડ્યા. સુદામા કહે છે, પ્રભુ, આપ તો દ્વારકાના અધિપતિ રાજા છો અને હું તો ભિખારી છું. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કે કોઈ જીવ રાજા નથી, કોઈ જીવ ભિખારી નથી. માણસનો સમય સારો અને નાજુક હોય છે. પરમાત્મા આત્માની સરળતા દેખે છે. એમની આંખમાં પૈસો ગૌણ બાબત છે. દ્વારકાધીશ બોલે છે, નહીં નહીં, એવું નહીં બોલો, તમે ભિખારી નથી. ભિખારી તો એ છે કે જે ધન સંપન્ન હોવા છતાં કોઈને મદદ નથી કરતા, તેની આંતરડી ઠારતા નથી. ઈશ્વરે આપેલ હોવા છતાં ક્યારેય કોઈ દીન દુખીના આંખના આંચુ એમને લૂછ્યા નથી. ઈશ્વરે ઘણી દયા કરેલ હોવા છતાં જેને માનવતાનું ભાન નથી, એ સાચો ભિખારી. તમારો સમય અત્યારે ભિખારી છે, પણ તમારો આત્મા ક્યાં ભિખારી છે? વ્યક્તિનો સમય ભિખારીપણામાં છે, વ્યક્તિ પોતે ભિખારી નથી. દ્વારકાધીશ પ્યારથી સુદામાજીને ઘરમાં લાવે છે, પોતાના પલંગ ઉપર બેસાડ્યા. સત્યભામાને કહે, દેવી, જળ લાવું, મારા મિત્રને મારે સ્નાન કરાવવું છે. સત્યભામા અને રૂક્ષ્મણી વિચાર કરે, આણે આ શું કામ કર્યા હશે? આના જેવો કોઈ ભિખારી આપણે જોયો નથી. બંને રાણીઓ જળ લાવે છે. હે રાજન, સુદામાને પલંગ ઉપર બેસાડ્યા છે. પોતે જાતે સર્વ પૂજા સામગ્રી લઈ એ બ્રાહ્મણના એમણે પગ ધોયા. એનું પગ ધોવાનું જળ પોતે લોકપાલક સતા પોતાના મસ્તક પર ચડાવ્યું. પછી દિવ્ય સુગંધ, સંદન, અગર અને કેસરથી એમનું લેપન કર્યું છે. ભાગવતજી બોલે છે, ભગવાનને સોનાનો દ્વારકાનો માલિક ગણો કે ઈશ્વર ગણો, પરંતુ જગતમાં ભિખારીના શિરોમણી ભિખારી તરીકે જેનો નંબર છે, એવા સુદામાને સ્નાન કરાવી પરમાત્મા પોતે સુદામાના શરણ રજની મસ્તક ઉપર ચડાવે છે. એટલી અદ્ભુત આશ્ચર્યકારી આ કથા છે. સુખદેવજી બોલે છે, રાજન, કથામાં મન ખૂબ શાંત હશે તો સિદ્ધાંત તમને સમજાશે. અશાંત મન, અસાવધ નહીં, કથા સાંભળતા સિદ્ધાંતો સમજાશે નહીં. અને માણસની બીમારી મટતી નથી. સુદામાની કથા આપણને ખૂબ સમજવા જેવી છે, મનન કર્યા જેવી છે. એટલા માટે વાલા મિત્રો, આપ ખૂબ મનન દઈને સાંભળજો. પરમાત્માએ સ્નાન કરાવ્યું, તેમની પોતળી કઢાવીને પોતાનું પિતાંબર પહેરવા માટે ભગવાને આપ્યું. નાહી પરવારી ચૂકેલ સુદામાજીને પ્રભુએ પોતાના આસન પર બેસાડ્યા છે. પણ સુદામાને લાગે છે, પ્રભુ માટે 3 મુઠ્ઠી પૌવા લાવ્યો, એ મારે એમને આપવા કેવી રીતે? આ પ્રભુ તો સોનાની દ્વારકાનો માલિક છે. પૌવાની પોટલી કાંખમાં એમણે સંતાડી છે. નારાયણે વિચાર કર્યો, તે દિવસે એકલો છણ્યા ખાઈ ગયો અને આજે બૈરીએ મારા માટે પૌવા આપ્યા, તોય સંતાડવાની કોશિશ કરે છે. લાગે છે આનો ભૂખમરો હજી મળશે નહીં. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કે કોઈ જીવાત્મા ભિખારી નથી, માટે નારાયણની સામે થાળ ધરાવવો જોઈએ. ત્યારે શરમ નહીં રાખતા. પેલો ભક્ત 10 રૂપિયાનો હાર લઈને જાય, પેંડાનું પડીકું લઈને જાય, સોનાના થાળમાં મૈસૂર લઈને જાય, અને હું રોટલો લઈને જાઉં છું, તો નારાયણને મારી હલકી વસ્તુ કેમ ભાવશે? આવા વિચારો ક્યારેય નહીં કરતા. પરમાત્મા ભાવ પ્રધાન છે, ભોગ પ્રધાન નથી. ભગવાન એ જુએ છે કે આ ભક્ત મારા માટે શું લાવ્યો, એ કેવા ભાવથી લાવ્યો. સુખદેવજી સમજાવે છે, હે રાજન, પ્રભુએ વિચાર કર્યો, હવે હું જાતે જ સુદામા પાસેથી માગી લઉં. સત્યભામાને કહે, દેવી, જો તો ખરી, આ મિત્રની કાંખલીમાં બામલાઈ જેવું મને લાગે છે. હાથ ઊંચો કેમ રહે છે? હાથ ઊંચો કરીને જોવા જાય તો પૌવાની પોટલી સરી ગઈ. પ્રભુ બોલે છે, હા મિત્ર, આ મારી ભાભીએ મારા માટે ભેટ મોકલી હોય એવું લાગે છે.
મારા ભાભી બહુ ડાયા છે મિત્ર, તારે મારો ભાગ આપવો નહોતો. આજે પણ એકલા એકલા ભાગ ખાવાનો ઈરાદો હતો, યાદ છે? એ જંગલના ઝાડવા નીચે તે તું એકલો એકલો ખાઈ ગયો હતો. સુદામાજીને આજે એમનો ભૂતકાળ ફરી યાદ આવ્યો. એમની આંખમાં આંસુડા આવી ગયા. મનથી વિચાર કરે, પ્રભુ ભૂલથી ક્ષમા આપો. સારી રાણીઓ એકઠી થઈ જોવા લાગી. નારાયણના બાળ સખા આવ્યા છે અને નારાયણ માટે કંઈક ભેટ લાવ્યા છે. નારાયણે પોતે પૌવાની પોટલી છોડી તો 3 મુઠ્ઠી પૌવા છે. સુદામાની સામે જોતા વિચાર આવ્યો કે આની સારી એ ભિખારી દશાને હું નાબૂદ કરી નાખું. ભગવાન કહેશે, જીવ વિચારીને આપે છે, જ્યારે હું વિચારને પીછે મૂકીને ઉદારતાથી આપું છું. માણસ જ્યારે જ્યારે આપે ત્યારે ગજવામાં હાથ નાખે તો તેમાં 8 આના, 4 આના, 10 5 બધું હોય, પણ એમાંથી ગોતીને નાનામાં નાનો જે મુદ્દો હોય એ ગલ્લામાં નાખે. આમ જીવ આપે ત્યારે ગણતરી કરી કરીને આપે, પણ ઈશ્વર જ્યારે આપે છે ત્યારે એ મર્યાદા મૂકીને આપે છે, ઉદારતાથી આપે છે, પ્રેમથી આપે છે. ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. લેનાર પણ થાકી જાય, દેનાર નહીં થાકે. એને પછી મૂકવાની જગ્યા નહીં રહેતી. શ્રી નારાયણે પૌવાની મુઠ્ઠી ભરી લઈને મોઢામાં મૂકવાનો સંકલ્પ કરે. મારા ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડના જીવો પડ્યા છે, એ સારા એ જીવો આ સુદામાના પૌવા જમીને તૃપ્ત થાવો અને સારી ત્રિલોકીને જમાડવાનું પુણ્ય મારા આ સુદામાને કૃષ્ણ અર્પણ થાવો. હે રાજા, પ્રભુના આ અમોઘ સંકલ્પથી સુદામાની દરિદ્રતા હટી ગઈ. પ્રભુને હજી સંતોષ નથી થયો. બીજી મુઠ્ઠી ભરી સંકલ્પ કરે કે સુદામાને અષ્ટ સિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થવું. પ્રભુને લાગે છે કે હજુ કંઈક ઓછું અપાણું. પ્રભુ વિચાર કરે, મારે ત્યાં 16,008 રાણીઓ છે, એ બધીને સુદામાની સેવા કરતા મોકલી દઉં. ત્રીજી મુઠ્ઠી ભરી સંકલ્પ કરું કે મારી રાણીઓ મારા ભક્તની સેવા કરે. રૂક્ષ્મણીજી સમજી ગયા, દોડીને આવ્યા, નારાયણનો હાથ ઝાલી લીધો. કૃપાનાથ, હે કૃપાનાથ, અમને આપના જ સેવામાં રાખો, અમને પ્રસાદ થોડોક આપો. સાંજનો સમય થયો. પ્યારથી નારાયણ સાથે બેસી સુદામાને જમાડ્યા. રાત્રિનો સમય થયો. પ્રભુ બાળ ગોષ્ઠીની વાતો કરે. બંને મિત્રો સૂતા. સુદામાજી સુવાના સમયે વિચાર કરે, એક દિવસ રોકાવું એ વ્યવહારિકનો નિયમ છે. આવતીકાલે તો મારે કહેવું પડશે કે હું રજા લઉં, પણ રજા માગીશ ત્યારે એમ કહેશે, શું ઉતાવળ છે, રોકાઈ જા. ભૂલે સુકી જો પ્રભુ આમ કહેશે તો આપણે પાછી જોડી ટાંગી દેવાની. 2 મહિના સુધી જવું જ નથી. હવે અહીં પ્રભુના મહેલમાં મજા કરવી છે. આવા વિચાર કરીને સુદામા જેવા સૂઈ ગયા છે. આ બાજુ નારાયણને વિચાર થયો, આ પુણ્યના પ્રભાવથી સુદામાની ઝૂંપડી હવે બંગલો થઈ ગઈ છે. તે સુખી થયું. એની સ્ત્રી પ્રતિવ્રતા ધર્મનું પાલન કરે છે. જો આ બ્રાહ્મણ ઘરે નહીં જાય તો એને મહેલમાં પ્રવેશ કરશે નહીં. ત્યાં સુધી સુશીલા બહાર બેઠી બેઠી એમની તપશ્ચર્યા કરશે. અન્ન અને જળ પણ નહીં લે. મારે મારા મિત્રને મહિના સુધી રોકવો છે, પણ આને અહીંયા રોકું તો સુશીલાનું શું થાય? મારે આવતીકાલે સવારે આને વળાવી દેવો પડશે. આવો સંકલ્પ કરીને પ્રભુ પણ પહોંચી ગયા. બંને સંકલ્પો ભિન્ન ભિન્ન આપણને દેખાય છે. સવાર થયું. બધી રાણીઓ દર્શને આવી. પ્રભુ જ્યારે મિત્ર સુદામાને ભાવથી વંદન કરે ત્યારે રાણીઓ પણ વંદન કરે છે. દેખો આ જીવની મહત્તા. દુર્યોધન પાસે મોટું સામ્રાજ્ય હતું, છતાં નારાયણ એના ઘરના મહેમાન કદી થયા નથી. સુદામાજી આજે ભિખારીપણામાં છે.
શરીર શુક્લકડી જેવું છે, છતાં એનો આત્મા મહાન છે, એની ક્રિયા મહાન છે, એનામાં રહેલ સદગુણો મહાન છે. એટલે નારાયણ પોતે એને વંદન કરે છે. વ્યક્તિની મહત્તા એના સદગુણ ઉપર આધાર છે. વ્યક્તિની મહત્તા સંપત્તિ ઉપર કે શરીર ઉપર આધાર નથી રાખતી. સુખદેવજી સાવધાન કરીને કહે છે, હે રાજન, સવારનો સમય થયો. સુદામાજીએ સ્નાનાદિક નિત્યક્રમ વિધિ પૂરી કરી, પ્રભુનું પિતાંબર પહેર્યું. તેઓ વિચારે, હવે હું રજા માગું. બોલે છે, દયાળુ પ્રભુ, આપે મને ખૂબ સાચવું, હું ખૂબ ખુશ થયો, હવે હું રજા લઉં છું. નારાયણ બોલે છે, મિત્ર, તું આવ્યું પણ ઉતાવળથી આવ્યું. તારે 5 દિવસનો સમય લઈને આવવાનું હતું. આ વખતે ઉતાવળ આવ્યું. આજે ઠીક, પણ હવે પછી આવ ત્યારે 15 દિવસનો સમય લઈને આવજે. સુદામા વિચાર કરે, આણે તો શેડો ફાડીને રજા આપી. જેવી શ્રી નારાયણની ઈચ્છા. પ્રભુ વિચાર કરે, આની સ્થિતિ ભિખારી છે, મારે ઘેરે આવ્યો છે, તપાસ કરી લઉં કે મારી પાસે કંઈ માગે છે કે નહીં. ભગવાન સમજાવતા, સાચો ભક્ત તો નારાયણને કહે છે કે તું માગ, હું માગું અને તું દે એ મને મંજૂર નથી. તારી પાસે માગીશ તો તું આપવાનો જ છે. હું માગું અને તું આપ એ મને મંજૂર નથી. તને ઠીક લાગે તો આપ, ઠીક ન લાગે તો કંઈ નહીં. મારામાં લાયકાત દેખાય તો તું આપજે, નહીં તો આપીશ નહીં. મહાત્માઓ કહે છે, મારી લાયકાત સિવાય 1 પૈસો પણ તું મને નહીં આપતો. દ્વારકાધીશને લાગે છે કે આની સ્થિતિ ભિખારી છે, છતાં મારી પાસે કંઈ માગતો નથી. તપાસ તો કરું. પરીક્ષા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અરે સત્યભામા, તું ક્યાં ગઈ? સત્યભામા આવે છે, કહે છે, શું કામ છે પ્રભુ? કૃષ્ણ કહે છે, રાણી, મિત્ર એમ કહે છે કે મારે આજે જવું છે. આપણે તો લાચાર છીએ, આ મિત્રને નારાજ થોડો કરાય. પણ એને કહું છું કે ફરીવાર આવ ત્યારે 15 દિવસનો ટાઈમ લઈને આવજે. સત્યભામાજી, હવે જો મિત્રને ખરેખર જવું જ હોય તો તેને મોડું ન કરાય. સાંજની એની પોતળી ગોતી લાવ, એટલે જલ્દીથી એ પહેરી લે, એટલે મોડું ન થાય. સુદામાજી વિચાર કરે છે, મને લાગ્યું હતું કે આ સોનાની દ્વારિકાનો માલિક છે, પણ એક ધોતિયું આપ્યું, એ પણ પાછું કઢાવી લેવા માગે છે. સત્યભામા 18 થીંગડાવાળું ધોતિયું ગોતી લાવ્યા છે. નારાયણે હાથમાં લીધું અને કહે છે, મિત્ર, હવે જલ્દીથી આ પહેરી લે, મોડું ન કરવું જોઈએ, નહીં તો વળી તડકો થઈ જશે. નારાયણ 1 મિનિટ સુદામાજી સામું જોઈ રહ્યા. એ ધોતિયું બદલે, પોતડી પહેરે ત્યારે એના મોઢા ઉપર કંઈ જ ફેર પડવા દેતા નથી. સુદામાજીના મોઢા ઉપર હર્ષ કે શોકની કોઈ રેખા નથી. એ સમજે છે, નારાયણ, ધોતિયું પહેરવાનું તું જ છે, અને સારી જનતા ધોતિયા ખેંચી લેનાર પણ તું જ છે. તને ઠીક લાગે ત્યારે પહેરાવજે, અને ઠીક ન લાગે ત્યારે મારું ધોતિયું કાઢી લેજે. પહેરાવે છે ત્યારે હસવાની જરૂર નથી, અને આજે તું કાઢી લેશે તો રડવાની પણ જરૂર નથી. સુદામાજી ખરેખર સ્થિત પ્રજ્ઞ છે. સુદામાએ હસતા હસતા પિતાંબર કાઢી 18 થીંગડાવાળું પોતાનું જીની. સુદામાએ હસતા હસતા પિતાંબર કાઢી 18 થીંગડાવાળું પોતાનું જૂનું પોતડું એને પહેરી લીધું છે. સુખદેવજી બોલે છે, હે રાજન, શ્રી નારાયણ અને રૂક્ષ્મણીજી દરવાજા સુધી વળાવવા માટે ગયા છે. સુદામાજી ધીરે ધીરે ઘર તરફ જાય છે. રસ્તામાં વિચાર કરે, મારા બાળકો કહેશે, પપ્પા પપ્પા શું લાવ્યા? મારા બાળકો 2-3 દિવસથી ભૂખ્યા હશે. હું ઘરે જઈશ તેઓ ઈચ્છતા હશે કે દ્વારકાધીશ પાસેથી મેવા મીઠાઈ લાવશે. મને શ્રી નારાયણે કંઈ આપ્યું નથી. આ નિર્ધન બ્રાહ્મણ ધન પામી ઘણો સકી જશે અને મારું સ્મરણ નહીં કરે. આમ માનીને
દયાળુ ભગવાને મને થોડું ઘણું ધન આપ્યું નથી. સુદામાજીનો અંતરાત્મા કહેશે, ઈશ્વરે નથી આપ્યું, એની દયા છે. એમ માની લેશે, ઈશ્વરે તને તારી લાયકાત જેટલું આપ્યું છે, વધારે આપ્યું હોત તો મારા હાથે દુર્વ્યવહાર કરત. પ્રભુ જેટલામાં જીવનું હિત લાગે એટલું જ આપે છે. દર્દી એમ કે ડૉક્ટર સાહેબ 2-4 ઇન્જેક્શનો એકસાથે આપી દો, જેથી સાંજ સુધીમાં બેઠો થઈ જાઓ. આમ થાય તો ડૉક્ટર માને છે કે આનું દર્દ વધારે થશે. જીવ માગે નારાયણ મારે ઘરે રૂપિયાના બંડલ આપી જાય. નારાયણ સમજે છે એમાં તારું ભૂંડુસ થશે. પરમાત્મા જીવની લાયકાત મુજબ આપણને આપે છે. ચાલતા ચાલતા સુદામાજી ઘર તરફ આવ્યા છે. જોઈએ તો હે પરીક્ષિત, જ્યાં ઝૂંપડી હતી ત્યાં મોટો મહેલ હતો. સુદામાજી વિચાર કરે, મારી ઝૂંપડી ક્યાં ગઈ? ઘણી વાર સુધી શોધે છે પણ ક્યાંય દેખાણી નહીં. સુદામાજીના આત્મામાંથી અવાજ આવ્યો, સુદામા, તું નારાયણને મળવા ગયો, તેમાં પોતડી તો પાછી આપી, પણ બાયડી અને ઝૂંપડી સપૂસા ગયા. મનથી એમણે નિર્ણય કર્યો, નારાયણે બહુ મોટી કૃપા કરી. બૈરી અને ઝૂંપડી માટે મને થોડુંક મહત્વ હતું, પણ હવે નારાયણે મને સાવ નવરો કર્યો. હવે શાંતિથી કરતા લઈને એમનું ભજન સ્મરણ કરીશ. આ કથાનો એ સાર, આ એમનો ભાગ છે. પ્રભુએ ન આપ્યું તોય પરમાત્માની દયા. ઝૂંપડી અને બૈરી દેખાતી નથી, તે બંને ગયા તોય માને છે પરમાત્માની દયા. એમ સુદામાજીને લાગે છે વિપત્તિમાં પરમાત્માની દયા સમજવી એ અતિશય કઠણ છે. સુખમાં તો સર્વ ભગવાનનો ઉપકાર માને, પણ દુઃખમાં ઉપકાર માને તે શ્રેષ્ઠ સત્સંગી, તે શ્રેષ્ઠ ભક્ત કહેવાય. સુખદેવજી વર્ણન કરે છે, હે પરીક્ષિત, સુદામાજી આમ તર્ક વિતર્ક કરે ત્યાં એમની પત્ની સુશીલા દોડતા દોડતા આવ્યા. પતિદેવને પ્રેમથી મહેલમાં લઈ ગયા. હે પરીક્ષિત, સુદામાને મહેલ મળ્યો, સંપત્તિ મળી, સુખ મળ્યું, બધુંય સુખ મળ્યું, પણ 18 થીંગડાવાળી પોતાની જૂની પોતડી અને 7 ગાંઠોવાળી લાકડી એ સુદામાને પૂજામાં સાથે રાખતા થયા. સવારે જાગે ઈશ્વરની આરાધના કર્યા પછી એ લાકડી અને 18 થીંગડાવાળી પોતડીને વંદન કરે. જ્યારે સુવા જાય ત્યારે પણ પોતડી અને લાકડીને વંદન કરે અને પોતાની અર્ધાંગનાને સમજાવે, હે સુશીલે, મારું અને તારું પારબ્ધ તો આ પોતડી અને લાકડી જેટલું હતું. આજે તો કાંઈ સમૃદ્ધિ મળી, એ કેવળ પ્રભુની કૃપા છે, એમનું જ ફળ છે. ભાગવતજી સમજાવે છે, રાજા, પરમાત્માનું સ્વરૂપ અતિશય દયાળુ છે. સુદામાજી અને સુશીલા અંતે ભગવત સ્મરણ કરતા કરતા ભગવત ધામને પામે છે. તો વાલા મિત્રો, આ કથામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલ હોય તો તમારો બાળક જાણી મને ક્ષમા આપજો. અને જ્યારે જ્યારે સૌરાષ્ટ્રમાં જાઓ ત્યારે દ્વારિકાની યાત્રા કરજો. સુદામાપુરી પોરબંદરની યાત્રા કરજો. આજે સુદામાનું મંદિર, ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર, એમનો મહેલ, એ બેટ દ્વારિકા, એમની યાત્રા કરીને જીવનમાં ધન્યતા પામજો. એટલું કહીને આપ સર્વને પ્રણામ કરીને આપ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ.